અત્યારની જનરેશન, સોશિયલ મીડિયાની જનરેશન, જેન જી જનરેશન માટે પ્રેમ શું છે, એ લોકો પ્રેમને કેવી રીતે જોવે છે, પણ હકીકતમાં પ્રેમ કઈ રીતે જોવાય, કેવો હોય, પ્રેમની પરિભાષા શું હોય, આ બધું જ આપણને ફિલ્મના ક્લાઇમેક્સમાં બતાવવામાં આવ્યું છે, જે શાહિદ કપૂર દ્વારા એક્ટ થયું છે. અને શાહિદ કપૂરે એક્ટિંગ ત્યાં તો જબરજસ્ત કરી છે, પણ આખી ફિલ્મમાં એક્ટિંગ સુપર્બ કરી છે. એકદમ કહેવાય ને કે એફર્ટલેસ, કોઈ પણ જાતની મહેનત વગર, અને આમ આપણને એવું લાગે કે ભાઈ પોતાની રિયલ લાઈફ જીવી રહ્યા હોય, ક્યાંય પણ વધારે પડતું કરવાની કોશિશ નથી કરી, કંઈ નહીં, સિમ્પલ અને સટાક એક્ટિંગ કહેવાય ને એ ટાઈપની એક્ટિંગ કરી છે. રશ્મિકા ક્યુટ દેખાય છે. રશ્મિકાની તમે પાછલી ફિલ્મોમાં કદાચ નોટ કર્યું હશે કે અમુક ડાયલોગ રશ્મિકા બોલે તો આપણને આમ સમજ ના આવે. સ્પેશિયલી એનિમલમાં તો એવું બહુ હતું, ખબર જ ના પડે કે આ શું બોલે છે. એના પછી થોડો સુધારો, પણ અહીંયા ખૂબ વધારે માત્રામાં સુધારો થયો છે અને એ ખૂબ સારી વાત છે. સાથે સાથે રશ્મિકાને અહીંયા ક્યુટ દેખાડવાના હતા, એટલે એ પણ ક્યુટ દેખાય છે. એમની એક્ટિંગ પણ અહીંયા ખૂબ સરસ છે. કૃતિ સનનનું કામ અહીંયા સેક્સી દેખાવાનું હતું. એકદમ પડદા પર જ્યારે આવે એટલે પડદો આખો બળીને રાખ થઈ જાય, એકદમ હોટ દેખાવાનું કામ હતું. તો એ પ્રમાણે એમને કપડાં પણ પહેરાવ્યા છે અને એ પ્રમાણે એમને લુક પણ આપવામાં આવ્યો છે, અને સાથે સાથે જ એક્ટિંગ પણ કૃતિ સનને જબરજસ્ત કરી છે. એટલે હું એમ કહીશ કે ત્રણેય કલાકારોએ એક્ટિંગ ખૂબ સરસ કરી છે અને કપડા પર ખૂબ વધારે પડતા પૈસા ખર્ચેલા છે. કપડા પર પૈસા ખર્ચ્યા છે, સાથે સાથે લોકેશન પર પણ ખૂબ પૈસા ખર્ચવામાં આવ્યા છે. કદાચ આ પૈસામાંથી થોડા ટકાવારી રાઇટર ઉપર જો ખર્ચવામાં આવ્યો હોત ને તો ફિલ્મનો કન્ટેન્ટ કંઈક અલગ અને થોડોક મજબૂત હોત. પણ અહીંયા ફક્ત ને ફક્ત ફિલ્મ સુંદર પડદા પર કઈ રીતે દેખાય, પડદા પર ફિલ્મ જ્યારે ચાલતી હોય અને સુંદર કઈ રીતે દેખાય, એ જ વધારે પડતું ફોકસ થયું છે. લોકેશન તમે જુઓ એટલે તમને એમ થઈ જાય કે ભાઈ હું તો હજી કેટલો ગરીબ છું, મારે હજી કેટલું જોવાનું છે આ દુનિયામાં. લોકેશન આઉટસ્ટેન્ડિંગ છે, કપડા બધાના જબરજસ્ત છે, કલર ગ્રેડિંગ સુપર્બ છે. ઘરના લોકેશન હોય કે પછી કોઈ પણ કાર તમે જોઈ લો, બધું ગ્રાન્ડ અને એકદમ મસ્ત દેખાય છે અને આપણને ફીલ થાય છે કે યાર ગરીબના ગરીબ રહી ગયા, આવું થાય છે. સ્ટોરી પ્રિડિક્ટ થઈ જાય છે કે ઓકે આ આવી છે ને એટલે હવે આવું થશે, આને આવું કર્યું છે ને એટલે હવે આમ થશે. અને સ્ટોરી જે રીતની છે, રશ્મિકા અને શાહિદ છે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય છે, પણ રશ્મિકાને એકવાર એવું થાય છે કે મારો બોયફ્રેન્ડ કદાચ મને ચીટ કરે છે કે નહીં, આ મારે જાણવું છે. પછી એન્ટ્રી થાય છે કૃતિ સનોની એન્ટ્રી થાય એટલે તમને ખબર પડી જાય કે સ્ટોરીમાં હવે આ થશે. તમારે ફક્ત વેઇટ કરવાનો છે ક્લાઇમેક્સનો, કે ક્લાઇમેક્સમાં શું થશે. અને ક્લાઇમેક્સ મને પર્સનલી ગમ્યો, કારણ કે ત્યાં જે લખાણ જે છે એ ખૂબ સુંદર હતું. બાકી સ્ટોરી આખી તમે પ્રિડિક્ટ કરી લેશો કે હવે આમ થશે, કારણ કે આ બધું આપણે જોયું છે, આ બધું આપણને ખબર છે અને આપણે પ્રિડિક્ટ કરી લઈએ છીએ કે આને પ્રેમ થઈ જશે, આનું પ્રેમ ફક્ત ક્લાઇમેક્સમાં શું થશે એ જ આપણે જાણવા માટે આખા બેસાડીશું. આપણે મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક સારું છે. તુમી હો બંધુ જે રિક્રિએટ કર્યું છે, પણ એમાં રિક્રિએશનનો તડકો તમને થોડોક જ લાગે છે. બાકી આખું જે સોંગ છે એ આખું જૂનું જ ફીલ થાય છે, પણ એ સારું છે. સારું કર્યું, રિક્રિએટનું માથાકૂટ કરી અને અત્યારનો મસાલો ના ભભરાયો. જે જૂનું છે એ જ સોનું છે, એ ધ્યાનમાં રાખી અને રિક્રિએટ કર્યું હશે, આવું મને ફીલ થયું. એના સિવાય વન ટાઈમ વોચ લાગી મને ફિલ્મ, કારણ કે બધી ખબર પડી જ જાય છે ફિલ્મ શરૂ થાય અને થોડીક ચાલે પછી કે હવે આવું થશે, પણ ક્લાઇમેક્સ સુધી આપણે બેસી રહીએ, કારણ કે ક્લાઇમેક્સમાં શું થશે એ તો જાણવું પડે ને કે ભાઈ હવે શું થશે, તો એ જાણવા માટે બેસી રહેવાનું છે. એના સિવાય ફિલ્મમાં વધારે પડતી આશા ઉપેક્ષા અને ના રાખતા. કૃતિ સનન, શાહિદ કપૂર, રશ્મિકાના ફેન હો તો જોવાય, બાકી સમય હોય તો મને એવું લાગે છે કે એકવાર જોવાય. બાકી OTT પર આવે એનો વેઇટ કરો તો પણ તમે થિયેટર એક્સપિરિયન્સ મિસ કરી દીધો એવું ફીલ નહીં થાય. ધન્યવાદ.